ચિંતા એ છે કે પેટ્રોલ ડીઝલના ભાવ પ્રતિ લીટર 115, 125 કે 135 રૂપિયાની સપાટીએ પહોંચી જાય। जिस क्षेत्र से दुनिया के बड़े हिस्से को तेल मिलता है, आज वही क्षेत्र संघर्ष और युद्ध की स्थिति में उलझा हुआ है। પેટ્રોલ ડીઝલના ભાવ દેશમાં પહેલીવાર 3 આંકડામાં પહોંચ્યા। પેટ્રોલ ડીઝલમાં 100 રૂપિયાનો આંકડો એ માત્ર એક આંકડો નથી, એક મનોવૈજ્ઞાનિક બેરિયર છે। પેટ્રોલ ડીઝલના ભાવ વધારાનું આખું ગણિત એવું તો કેવું છે કે છેલ્લા 10 દિવસમાં દેશમાં 4 વખત પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે। ફેબ્રુઆરી 2026 સુધી જ્યાંથી આવતું હતું એ માર્ચ 2026માં આખો નકશો બદલાઈ ગયો છે। પણ અત્યારે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝના બંધ થવાના કારણે કે જો ક્રૂડ ઓઇલના ભાવ ઘટે તો પેટ્રોલિયમ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડશે કે જ્યારે પણ ઈંધણના ભાવ વધે, ફ્યુઅલના ભાવ વધે, પેટ્રોલ કે ડીઝલના ભાવ વધે એટલે એની કાસ્કેડિંગ ઇફેક્ટ હોય છે। અને જ્યારે પણ આમાં લીટરે 1 રૂપિયો, 1.5 રૂપિયો કે 2 રૂપિયા વધે એટલે એ તમામ ચીજવસ્તુઓના ભાવ વધે છે જે આ પરિવહનથી નિર્ભર હોય છે। એ સ્પષ્ટ ઇશારો કરી રહ્યા છે કે આગળનો સમય મોંઘવારીની ગાડી બુલેટ સ્પીડમાં દોડવાની છે। વર્ષ 2021નું હતું, મહિનો ફેબ્રુઆરીનો હતો, સ્થળ હતું રાજસ્થાનનું શ્રી ગંગાનગર। પેટ્રોલ ડીઝલના ભાવ દેશમાં પહેલીવાર 3 આંકડામાં પહોંચ્યા। વાત આપણે પેટ્રોલની કરવી છે તો પેટ્રોલના ભાવ, જી હા, ફેબ્રુઆરી 2021માં પહેલીવાર 100ને પાર ગયા હતા। આપણે અત્યારે 2026માં છીએ અને હવે દેશના લગભગ તમામ શહેરોમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 100 રૂપિયાને પાર પહોંચી ગયો છે। 5 વર્ષ પહેલા કેમ પેટ્રોલના ભાવ 100ને પાર ગયા, એ પછી 5 વર્ષમાં શું થયું, હવે કેમ દેશના તમામ શહેરોમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયાને પાર ગયા છે અને પેટ્રોલ ડીઝલના ભાવ વધારાનું આખું ગણિત એવું તો કેવું છે કે છેલ્લા 10 દિવસમાં દેશમાં 4 વખત પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે। એ તમામ જાણીશું આજની વિશેષ રજૂઆતમાં। નમસ્કાર, હું છું મુફદ્દલ, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત। સમાચાર આવે છે સવારમાં કે પેટ્રોલ ડીઝલના ભાવ વધુ એકવાર 2, 2.5 કે 3 રૂપિયા પ્રતિ લીટર વધારવામાં આવ્યા છે। 4 દિવસમાં ફરી એકવાર ભાવ વધશે, વધી શકે છે એવી સંભાવનાઓ વચ્ચે 2 દિવસમાં ફરી પાછા ભાવ વધી ગયા। પહેલાં તો 4 દિવસનો ગાળો હતો, આ વખતે એ ગાળો પણ ન રહ્યો, એટલે કે 10 જ દિવસના ગાળામાં પેટ્રોલ ડીઝલના ભાવ દેશમાં 4 વાર વધ્યા અને કિંમત આ દરમિયાન લગભગ 7 થી 8 રૂપિયા પ્રતિ લીટર વધી। એના પરિણામે એવું થયું કે 2021 બાદ પહેલીવાર દેશના લગભગ તમામ શહેરોમાં જે સરકારી ઓઇલ કંપની છે એના પેટ્રોલ પંપ પર પેટ્રોલ 3 આંકડાની કિંમતને પાર કરી ગયું। ડીઝલ પર સરકારે ડ્યુટી થોડી ઓછી રાખી છે એટલે ડીઝલ પેટ્રોલની લગોલગ બીજા નંબરે દોડી રહ્યું છે, એ પણ 100 એટલે કે સદી પૂરી કરવા તરફ છે। મિડલ ઇસ્ટનો તણાવ, હોર્મુઝનું સંકટ, ક્રૂડ ઓઇલ માટે વિદેશથી આયાત પર જે આપણે નિર્ભર રહીએ છીએ એ પરિસ્થિતિ અને રશિયાથી ક્રૂડ ઓઇલની આવક પર વારંવાર લાગતા તાળા, આ બધી પરિસ્થિતિ વચ્ચે ભારતમાં ક્રૂડ ઓઇલની સ્થિતિ એવી તો કેવી છે કે પેટ્રોલ ડીઝલના ભાવ સતત બેરોકટોક વધારવા પડી રહ્યા છે। મોદી સરકાર જ્યારે કેન્દ્રમાં સત્તામાં આવી એ પછી પેટ્રોલિયમ કંપનીઓને ભાવ વધારા માટે સ્વાયત્ત કરવામાં આવી, એટલે કે દેશની જે ટોચની પેટ્રોલિયમ કંપનીઓ છે એ 15 દિવસની ક્રૂડ ઓઇલના ભાવની સરેરાશના આધારે પેટ્રોલ ડીઝલના ભાવ જાતે નક્કી કરી શકે અને જરૂર પ્રમાણે વધારો કરી શકે। પણ
આપણે જોયું છે કે જ્યારે પણ દેશમાં કોઈ એવી ઘટના હોય, દાખલા તરીકે 5 રાજ્યોની ચૂંટણી હોય, લોકસભાની ચૂંટણી હોય, એવા સમયે સ્વાયત્ત કહેવાતી આ જ પેટ્રોલિયમ કંપનીઓ ભાવ વધારો કરતી નથી. પરિણામ આવે એના થોડા દિવસ વીતે પછી ભાવ વધારો થાય છે. આ ઇતિહાસમાં લખાયેલું સત્ય છે. પણ 2021 બાદ લગભગ 5 વર્ષ સુધી ભાવ સ્થિર રહ્યા. એક સમય એવો આવ્યો કે સોની નીચે જતા રહ્યા ભાવ. એ ઘટાડામાં સૌથી અગત્યનું પરિબળ હતું કેન્દ્ર અને રાજ્યના ટેક્સ. જ્યારે 2021માં ભાવ વધ્યા હતા ત્યારે પણ ચર્ચા શરૂ થઈ કે કેટલાક રાજ્યોએ પેટ્રોલ અને ડીઝલના જે છૂટક ભાવ છે એ ઘટાડવા માટે થઈને રાજ્યો જે ટેક્સ વસૂલે છે એ ટેક્સ ઓછો કરવો જોઈએ. અને એ પછી કેટલાક રાજ્યોએ એ જે વેટ વસૂલ કરવામાં આવતો હતો એમાં ઘટાડો પણ કર્યો. પણ થોડા સમય પછી ફરી પાછી સ્થિતિ એની એ જ બની ગઈ. આજે પેટ્રોલ ડીઝલના ભાવ ફરી એકવાર 2021ની સપાટી કરતાં પણ આગળ નીકળી ગયા છે. ચિંતા એ છે કે પેટ્રોલ ડીઝલના ભાવ પ્રતિ લીટર 115, 125 કે 135 રૂપિયાની સપાટીએ પહોંચી જાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. એની પાછળના કારણોની વાત કરીએ તો ભારત લગભગ 90% ક્રૂડ ઓઇલનું વિદેશથી આયાત કરે છે. અને આ વિદેશની આયાતમાં આપણે સૌથી વધારે નિર્ભર છીએ મિડલ ઇસ્ટના રાષ્ટ્રો, એમાં સાઉદી અરેબિયા, યુએઈ, ઈરાન, ઇરાક, આ બધાનો સમાવેશ થાય છે. આફ્રિકાના કેટલાક દેશો પાસેથી પણ ભારત પેટ્રોલ અથવા તો પેટ્રોલિયમ ક્રૂડ ઓઇલ મગાવે છે. એની સાથે સાથે રશિયાથી પણ સમયાંતરે ભારત ક્રૂડ ઓઇલ મગાવતું રહ્યું છે. પણ અત્યારે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝના બંધ થવાના કારણે અને મિડલ ઇસ્ટના તણાવના કારણે ક્રૂડ ઓઇલ ફેબ્રુઆરી 2026 સુધી જ્યાંથી આવતું હતું એ માર્ચ 2026માં આખો નકશો બદલાઈ ગયો છે. તમે જાણો છો કે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાની, ખાસ કરીને ડીઝલ, કેમ કે પરિવહનના જે સાધનો છે, ટ્રક, ટેમ્પો, ટ્રેક્ટર, આ બધા ડીઝલથી ચાલતા હોય છે. અને ડીઝલથી ચાલતા આ જે વાહનો છે, માલ વહન અને પરિવહન, એટલે માલ સામાનની હેરાફેરી અને માણસોની અવરજવર, એના માટેના પ્રમુખ જે સાધનો છે એ પેટ્રોલ અથવા તો ડીઝલથી ચાલે છે. અને જ્યારે પણ આમાં લીટરે 1 રૂપિયો, 1.5 રૂપિયો કે 2 રૂપિયા વધે એટલે એ તમામ ચીજવસ્તુઓના ભાવ વધે છે જે આ પરિવહનથી નિર્ભર હોય છે, જેનામાં પરિવહન થતું હોય છે, એટલે કે માલ સામાનની હેરફેર થતી હોય છે. એટલે કે અર્થશાસ્ત્રીઓ કહે છે કે જ્યારે પણ ઈંધણના ભાવ વધે, ફ્યુઅલના ભાવ વધે, પેટ્રોલ કે ડીઝલના ભાવ વધે એટલે એની કાસ્કેડિંગ ઇફેક્ટ હોય છે. કાસ્કેડિંગ ઇફેક્ટ એટલે તમને એ ગેમ યાદ હશે અથવા તો તમે એવો વિડીયો જોયો હશે જ્યાં ચોસલાઓ લાઇનમાં ગોઠવેલા હોય, એક ચોસલું પડે એટલે એના પડવાથી બીજું પડે, એના પડવાથી ત્રીજું પડે, એના પડવાથી ચોથું પડે, એમ બધા ચોસલાઓ પડતા જાય છે. યુટ્યુબ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ પ્રકારના વિડીયોઝ ઘણા બધા છે જે કાસ્કેડિંગ ઇફેક્ટને સમજાવે છે. કાસ્કેડિંગ ઇફેક્ટ એટલે કે એક ચીજવસ્તુ એટલે કે ઈંધણ મોંઘું થવાથી તમારી જરૂરિયાતની ચીજવસ્તુઓ મોંઘી થતી જાય છે, થતી જાય છે, થતી જાય છે. દેશમાં છેલ્લે જથ્થાબંધ ફુગાવાના જે આંકડા આવ્યા એ સ્પષ્ટ ઇશારો કરી રહ્યા છે કે આગળનો સમય મોંઘવારીની ગાડી બુલેટ સ્પીડમાં દોડવાની છે. આની પાછળ કેટલાક આંકડાઓ પણ છે જેની ચર્ચા આપણે હંમેશા કરતા આવ્યા છીએ, પણ એના ડેપ્થમાં નથી જતા કે કેમ પેટ્રોલ અને ડીઝલને જીએસટીમાં સમાવી લેવાની વાત થાય છે. જ્યારે જીએસટીનું ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવ્યું ત્યારે માંગણી થઈ કે ભાઈ ઈંધણ પણ જીએસટીમાં હોવું જોઈએ. પણ કેમ કે પેટ્રોલ અને ડીઝલ પર જે ટેક્સ નાખવામાં આવ્યો છે કેન્દ્રીય સ્તરેથી અને રાજ્યના સ્તરેથી, એ જે તે રાજ્યની આવકનો સૌથી મોટો હિસ્સો છે, કેન્દ્રની આવકનો સૌથી મોટો હિસ્સો છે, એટલે જીએસટીમાં એને સમાવી લેવા માટે કેન્દ્ર અને રાજ્યોમાં સહમતિ નથી બની રહી. દાખલા તરીકે રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલ પર જે વેચવાનો ભાવ છે એના ઉપર વેલ્યુ એડેડ ટેક્સ, વેટ લેવામાં આવે છે, વેટ વસૂલ કરવામાં આવે છે. અત્યારે ગુજરાતમાં જે વેલ્યુ એડેડ ટેક્સ છે એ
13% આસપાસ છે. પણ તમે અલગ અલગ રાજ્યોમાં જોવા જાઓ તો વેલ્યુ એડેડ ટેક્સ 30% સુધી છે. એટલે 30% સુધી રાજ્યો વેટ વસૂલે છે. તમે વિચારો કે લગભગ 20, 22 કે 25 રૂપિયા 1 લીટરે રાજ્ય ટેક્સ વસૂલે છે. એ જ રીતે સેન્ટ્રલ ડ્યુટીની આપણે વાત કરીએ. જ્યારે ક્રૂડ ઓઇલ આવે રિફાઇનરીમાં પહોંચે, ક્રૂડ ઓઇલમાંથી પેટ્રોલ 1 લીટર બનાવવું છે કે ડીઝલ 1 લીટર બનાવવું છે, તો 45% તો એ રિફાઇનરીનો ચાર્જ ને એમનો નફો એ બધું 45% એમાં લાગે છે. એ પછી કેન્દ્રની ડ્યુટી લાગે છે, જેમાં એક્સાઇઝ ડ્યુટી તો હમણાં સરકારે પેટ્રોલ અને ડીઝલમાં પ્રતિ લીટર 10-10 રૂપિયા ઘટાડી છે. પણ ઓવરઓલ અત્યારે પણ પેટ્રોલ પર લગભગ 12 રૂપિયા જેટલી સેન્ટ્રલ ડ્યુટી છે પ્રતિ લીટર. ડીઝલ પર લગભગ 8 રૂપિયા જેટલી સેન્ટ્રલ ડ્યુટી છે. એટલે કે કેન્દ્ર સરકાર પ્રતિ લીટર પેટ્રોલ અને ડીઝલમાં અનુક્રમે 12 રૂપિયા અને 8 રૂપિયા ટેક્સ વસૂલે છે. એ વસૂલાયા પછી એમાં રાજ્યનો વેટ એડ થાય છે. એટલે જે તે રાજ્ય, ગુજરાતમાં લગભગ 13% જેટલો છે, એટલે 100 રૂપિયાના હિસાબે ગણો તો લગભગ 12 થી 13 રૂપિયા થાય જે રાજ્યની આવક છે. એના પછી ડીલરનું કમિશન છે જે લગભગ 10% જેટલું છે પ્રતિ લીટર. એટલે 45% રિફાઇનરીનો ખર્ચો, સેન્ટ્રલ ડ્યુટી જે પહેલાં 25% હતી હવે એ ઘટી ગઈ છે, પણ એ જેટલા પણ ટકા છે એ ડીલરના કમિશનથી વધારે છે. એ સિવાય સ્ટેટનો જે ટેક્સ જેની હું વાત કરી રહ્યો છું, વેલ્યુ એડેડ ટેક્સ, આ લગભગ અલગ અલગ રાજ્યોમાં 12, 13, 15, 20, 25% સુધી છે. ગુજરાતમાં મેં કહ્યું એમ 13% જેટલો છે. એટલે તમે વિચારો કે જે પેટ્રોલ તમે 100 રૂપિયા આપીને ખરીદો છો એ ખરેખર રિફાઇનરીમાં કેટલા રૂપિયામાં પ્રતિ લીટર તૈયાર થઈ જાય છે. પણ આપણા દેશનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, રોડ રસ્તા છે, જે સરકારી ઇમારતો છે, હોસ્પિટલ્સ છે, કોલેજ છે, યુનિવર્સિટી છે, આ બનાવવા માટે જે નાણાંની જરૂરિયાત પડે છે એ આ જ તમારા ખરીદેલા પેટ્રોલ અને ડીઝલમાં સરકારે વસૂલેલા ટેક્સમાંથી આવે છે. અને એ આવકથી દેશમાં અલગ અલગ ચીજ વસ્તુઓ બની જાય છે. પણ કેમ કે ક્રૂડ ઓઇલની આયાત પર આપણે વિદેશ પર નિર્ભર છીએ અને ક્રૂડ ઓઇલનું જે ચિત્ર બદલાઈ ગયું છે, જેમ મેં હમણાં કહ્યું કે ફેબ્રુઆરી 2026 સુધી ભારતમાં ક્રૂડ ઓઇલની આયાતનો જે નકશો હતો એ માર્ચ 2026 પછીથી બદલાઈ ગયો. એટલે કે ઈરાન, અમેરિકા, ઇઝરાયલ યુદ્ધ પછી એ બદલાઈ ગયો. પહેલાં રશિયાથી આપણે મગાવતા હતા, મિડલ ઇસ્ટથી મગાવતા હતા, અમેરિકાથી પણ મગાવતા હતા, કેનેડા પણ ખૂબ મોટું ઉત્પાદક છે. પણ માર્ચ 2026 પછી ક્રૂડ ઓઇલ મગાવવા માટે આપણે અલગ અલગ દેશોનો સહારો લીધો, કેમ કે વૈશ્વિક ઉર્જા સંકટની સ્થિતિમાં દેશમાં જે ક્રૂડ ઓઇલથી બનતી ચીજવસ્તુઓ એટલે કે ઈંધણ, જેમાં પેટ્રોલ, ડીઝલ, એલપીજી આ બધાનો સમાવેશ થાય છે, એની જરૂરિયાત તો એટલી જ રહેવાની છે. તો એને પહોંચી વળવા માટે શું કરવું? કેન્દ્ર સરકારે વેનેઝુએલા પાસેથી છેલ્લા 2 મહિનામાં સૌથી વધારે ક્રૂડ ઓઇલ મગાવ્યું છે. એ વેનેઝુએલા કે જે વેનેઝુએલા પાસેથી માર્ચ સુધી આપણે કોઈ ક્રૂડ ઓઇલ નહોતા મગાવતા. એવી જ રીતે બ્રાઝિલ પાસેથી, એવી જ રીતે આફ્રિકાના કેટલાક દેશો પાસેથી, જેમાં એંગોલાનો પણ સમાવેશ થાય છે, ત્યાંથી આપણે ક્રૂડ ઓઇલ મગાવવા લાગ્યા. ઈંધણ આપણે ઓસ્ટ્રેલિયાથી પણ મગાવી રહ્યા છીએ, રશિયાથી પણ મગાવીએ છીએ. યુએઈ સાથે પણ એક તાજો કરાર થયો છે, જેમાં લાંબા ગાળાનું ક્રૂડ ઓઇલનું જે સપ્લાયર છે એ યુએઈ બની રહેશે ભારત માટે. પણ જ્યારે એક આમ નાગરિકને પૂછો કે પેટ્રોલ અને ડીઝલના ભાવ 100 રૂપિયાને પાર ગયા છે અને હવે 125 રૂપિયા થઈ શકે છે, તો એનો જવાબ શું હોય છે? એ કહે છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાએ કમર તોડી નાખી છે. કેમ કે મેં જેમ કહ્યું એમ કાસ્કેડિંગ ઇફેક્ટ એક આમ નાગરિકને રોજે રોજ પરેશાન કરે છે. એમને ખબર છે કે જ્યારે પેટ્રોલ અને ડીઝલ મોંઘું થશે તો પોતાની પાસે જે પણ વાહન છે એ ચલાવવું પણ એને મોંઘું પડશે. એ વાહન ચલાવીને જે ચીજવસ્તુ ખરીદવા નીકળ્યો છે એ પણ એને મોંઘી પડશે. એના ઘરમાં કોઈ કામ કરાવવાનું છે તો એની માટે જે ચીજવસ્તુ લેવાની છે એ પણ મોંઘી પડશે. જીવન નિર્વાહ કરવા માટે જેટલી પણ ચીજવસ્તુઓ જરૂરી છે
એ બધી જ પેટ્રોલ ડીઝલના ભાવ વધારાથી મોંઘી થવાની છે. હવે આ પરિસ્થિતિ કેમ પેદા થાય છે? પરિસ્થિતિ એટલા માટે પેદા થાય છે કેમ કે મેં કહ્યું એમ ભારત ક્રૂડ ઓઇલ બહારથી મગાવે છે. વડાપ્રધાન મોદીનો એ સંબોધનનો એ ટુકડો પણ મારે સંભળાવવો છે કે જેમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ઈંધણની બચત કરવાનો આ સમય છે. અને એવું એમણે કેમ કહ્યું હતું, પહેલાં વડાપ્રધાન મોદીના સંબોધનનો અંશ સાંભળી લઈએ, પછી હું કહું કે એવું એમણે શા માટે કહ્યું. को जन भागीदारी की शक्ति की बहुत बड़ी आवश्यकता है. हमें भारत के नागरिक के तौर पर अपने कर्तव्य को प्राथमिकता देनी होगी. इससे पहले के दशकों में भी जब जब देश युद्ध या किसी और अन्य बड़े संकट से गुजरा है, सरकार की अपील और उस अपील पर हर नागरिक ने ऐसे ही अपना दायित्व निभाया है. आज भी जरूरत है कि हम सब मिलकर अपना दायित्व निभाएं. देश के संसाधनों पर पड़ने वाले बोझ को कम करें. आप भी जानते हैं कि भारत कितने ही उत्पादों को मंगाने के लिए लाखों करोड़ रुपए की विदेशी मुद्रा खर्च करता है. इसी समय विदेश से आने वाले उत्पादों की कीमतें भी आसमान छू रही है और सप्लाई चेन भी पूरी तरह तहस नहस हो चुकी है. और इसलिए देश पर यह दोहरा संकट है. जैसे बूंद बूंद से घड़ा भरता है, वैसे ही हमें हर छोटे बड़े प्रयास से ऐसे उत्पादों का उपयोग कम करना है जो विदेश से आते हैं, और ऐसे व्यक्तिगत कामों से भी बचना है जिसमें विदेशी मुद्रा खर्च होती है. साथियों, भारत के इंपोर्ट का बहुत बड़ा हिस्सा क्रूड ऑयल है, और दुर्भाग्य से जिस क्षेत्र से दुनिया के बड़े हिस्से को तेल मिलता है, आज वही क्षेत्र संघर्ष और युद्ध की स्थिति में उलझा हुआ है. और इसलिए जब तक हालात सामान्य नहीं होते, हम सबको मिलकर छोटे छोटे संकल्प लेने होंगे. તો વડાપ્રધાન મોદી આ કહી રહ્યા હતા, એની પાછળ તર્ક પણ છે. તર્ક એ છે કે ચાલુ વર્ષે જ ભારતે 10 લાખ કરોડ રૂપિયાનું ક્રૂડ ઓઇલ બહારથી આયાત કર્યું છે. ક્રૂડ ઓઇલની ખરીદી માટે જે ચલણ છે એ ડોલર છે. ડોલર સામે રૂપિયાનું અવમૂલ્યન આપણે સૌને ખબર છે. 95 રૂપિયાને પણ પાર કરી ગયો છે રૂપિયો. જ્યારે $1 ખરીદવો હોય તો 95 રૂપિયાથી વધારે રૂપિયા આપવા પડે છે. અને પછી જે ડોલર મળે એ ડોલર ચૂકવીને આપણે વિદેશમાંથી ક્રૂડ ઓઇલ ખરીદીને ભારતમાં મગાવીએ છીએ. અને આ જે ક્રૂડ ઓઇલ મગાવીએ છીએ એનો ભાવ અત્યારે બે પ્રકારના ક્રૂડ ઓઇલ છે. એક તો રો ક્રૂડ અને એક બ્રેન્ટ ક્રૂડ, જેને યુએસ ક્રૂડ અને બ્રેન્ટ ક્રૂડ બે શ્રેણીમાં જોવામાં આવે છે. જ્યારે ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલુ હતું, એટલે કે લગભગ 1.5 મહિના પહેલા, ત્યારે ક્રૂડ ઓઇલનો દર એની સર્વોચ્ચ સપાટી એટલે કે $120 પાર કરી ગયો હતો. $120 એક બેરલ. એક બેરલમાં 159 લીટર ક્રૂડ ઓઇલ આવે છે. પછી એનું નિસ્યંદન પ્રક્રિયા થાય, રિફાઇનિંગ પ્રોસેસ થાય, એમાંથી અલગ અલગ જે ઈંધણ આપણને મળે છે, એમાંનું એક પેટ્રોલ છે, એક ડીઝલ છે, એવા 10 અલગ અલગ જાતના ઈંધણ મળે છે જ્યારે ક્રૂડ ઓઇલનું પ્રોસેસિંગ થાય છે. તો આ ક્રૂડ ઓઇલ આ જ વર્ષના ફેબ્રુઆરીમાં $68 થી $70 પ્રતિ બેરલ હતું. પણ જેમ જેમ સમય વીતતો ગયો, ઈરાન
અમેરિકા અને ઇઝરાયલનું યુદ્ધ વિધ્વંસક બનતું ગયું. ક્રૂડ ઓઇલના ભાવ દિવસે ન વધે એટલા રાત્રે વધે, રાત્રે ન વધે એટલા દિવસે વધે અને $120 પાર કરી ગયા. આપણે જ્યાં ઊભા છીએ ત્યાં ક્રૂડ ઓઇલના ભાવ હજુ પણ $100 આસપાસ ટ્રેડ કરી રહ્યા છે. છેલ્લો આંકડો જે જોવામાં આવ્યો એમાં યુએસ ક્રૂડ લગભગ $91 થી $92 પર બેરલ અને બ્રેન્ટ ક્રૂડ લગભગ $98 પર બેરલ સુધી પહોંચી ગયેલું જોવા મળ્યું. એમાં પણ લગાતાર ઉઠાપટક જોવા મળે છે જેમ જેમ આંતરરાષ્ટ્રીય ઘટનાક્રમ બનતા જાય છે. પણ સૌથી અગત્યનું છે ઈરાન, અમેરિકા, ઇઝરાયલ વચ્ચેનું યુદ્ધ પૂર્ણ થાય, મિડલ ઇસ્ટનું સંકટ ઓછું થાય, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખુલી જાય એટલે પેટ્રોલ ડીઝલના આ ભાવ છે એમાં ઘટાડાની સ્થિતિમાં આપણે પહોંચી શકીશું. મોટો સવાલ એ છે કે જો ક્રૂડ ઓઇલના ભાવ ઘટે તો પેટ્રોલિયમ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડશે કે પછી જ્યાં પહોંચ્યા છે ત્યાં સ્થિર રાખશે. કેમ કે પેટ્રોલ ડીઝલમાં $100નો આંકડો એ માત્ર એક આંકડો નથી, એક મનોવૈજ્ઞાનિક બેરિયર છે. જ્યારે ઈંધણ $100ને પાર જાય છે તો એ મનોવૈજ્ઞાનિક રીતે આપણી ઘણી બધી બાબતોને અસર કરે છે, આપણા જીવન નિર્વાહને અસર કરે છે, આપણી પૈસો ખર્ચવાની જે શક્તિ છે એને અસર કરે છે અને સરવાળે એ દેશના અર્થતંત્રને અસર કરે છે. અને એટલા માટે જરૂરી છે કે પેટ્રોલ ડીઝલના ભાવ સ્થિર રહે. અને જો જીઓપોલિટિકલ સિચ્યુએશન બદલાય, જીઓગ્રાફિકલ સિચ્યુએશન બદલાય, સંકટ દૂર થાય તો ફરીથી એ મનોવૈજ્ઞાનિક બેરિયર એટલે કે સોના આંકડાથી નીચે લાવવું જરૂરી છે. પેટ્રોલિયમ કંપનીઓ એમાં પછી એવું ન રાખે કે અમે અમુક વર્ષ સુધી કે અમુક મહિનાઓ સુધી ખોટ ખાધી તો હવે અમે નફો કરી લઈએ. અને એવા વખતે કેન્દ્ર સરકારની ભૂમિકા પણ ખૂબ મહત્વની છે. કેમ કે મેં કહ્યું એમ પેટ્રોલિયમ કંપનીઓ સ્વાયત્ત તો છે પણ એમની નજર પેટ્રોલિયમ મંત્રી તરફ હોય છે, કેન્દ્ર સરકાર તરફ હોય છે. ત્યાંથી જે સૂચના આવે, આદેશ આવે, અમલ આવે એ પ્રમાણે કરાતું હોય છે એવો દાવો લગાતાર થતો આવ્યો છે. આશા રાખીએ કે પેટ્રોલ અને ડીઝલના ભાવ જે 100નો મનોવૈજ્ઞાનિક આંકડો છે એનાથી નીચે પાછા આવે. આપણે ₹80, ₹85 કે ₹90 પેટ્રોલ કે ડીઝલ ફરીથી ખરીદી શકીએ. નમસ્કાર. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.